હા મિત્રો, ઘઉં તો વાયા પણ જોવાનો આ ભૂંડોને પાળીઓ બધી ભાગી નાખી હે. હવે ફરીથી પિયત કરવાની એટલી બધી તકલીફ પડશે. જો બધી પાળીઓ અમારા બધી ભાગી નાખી અંદરથી ઘઉં હોદવા માટે ભૂંડોની. જો ખેડૂત મિત્રો, હવે અમારે આટલી બધી તકલીફ પડતી હોય કે હવે ટેન્શનમાં આવી ગયા અમે કે બીજું જે પિયત કરવાનું થશે તો કઈ રીતના પિયત કરીશું. જો અમારે કેટલી બધી તકલીફો એટલે કોઈ માપ બાળની તકલીફો. જો ભાઈ આખી પાડીઓ રહે ને આવી આખી ભાગી નાખી. હવે પિયત કઈ રીતના કરું, એક ટેન્શન જેવું મજૂર કરવું પડશે અને પાછા કેટલા ખર્ચા યાર. જુઓ તો વરસાદ ના આવે, કમોસમી વરસાદ ના થાય ત્યારે અમારા ઘર ઘઉં પહોંચ્યું. અને અત્યારે હાલ ઘઉંનો ભાવ કે 500 રૂપિયા છે, 600 રૂપિયા છે. આવી રીતના જે સિટીમાં ઘઉં ખાતા હોય વાતો કરતા હોય, ભાઈ 800 રૂપિયા એમનું ઘઉં નહીં પહોંચતો. જો આવી પરિસ્થિતિ હોય અને તમે ઘઉંનો ભાવ કરવા આવો એટલે સીધી વાતો કરવા માંડો કે ભાઈ 500 રૂપિયાથી વધારે ના થવો જુઓ, ભાવનું આમ ના થવું જુઓ. જેટલી મજૂરી પોકે જુઓ, બધી પાળીઓ ભાગી નાખી. જય શ્રી રામ.